टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાત્રે તમે કાર ટુ વ્હીલર કે પછી ચાલતા નીકળ્યા હો ત્યારે શું તમારી આંખો અંજાઈ જાય છે? શું રસ્તા ઉપર દોડતી મોંઘી દાટ ગાડીઓની હાઈ બીમ સફેદ LED લાઇટ્સ તમારી આંખોને સતાવે છે? તો આ અહેવાલ તમારા માટે છે. જો તમે ડ્રાઇવિંગ કરતા હો તો હાઈ બીમ સફેદ LED લાઇટ્સ તમને તો ફાયદો કરાવે છે, પણ સામેવાળાના જીવ જોખમમાં મૂકી દે છે. આજે રસ્તા ઉપર દોડતી કોઈ પણ કાર તમને જીવલણ લાગે છે, કારણ કે તેની લાઇટ્સથી તમારી આંખો અંજાઈ જાય છે. સામેવાળી કારની લાઇટ્સ એટલી હાઈ હોય છે કે તમે આગળનું કશું જ જોઈ શકતા નથી. આ દરમિયાન જો તમારા રસ્તાની વચ્ચે કોઈ અવરજવર કરે તો અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. માની લો કે વચ્ચે ગાય આવી ગઈ તો તમે બ્રેક મારશો તે પહેલાં તો તમારી કાર ગાય સાથે અથડાઈ ગઈ હશે. ચોંકાવનારી વાત તો એ છે કે આપણે ડીપર મારીએ તો પણ લોકો ડીપર મારતા નથી. તેઓ પોતાની હાઈ બીમ લાઇટ્સ યથાવત રાખે છે અને તેના કારણે સામેવાળી વ્યક્તિનો જીવ જોખમમાં મુકાય છે. તેવામાં એક હકીકત એવી બહાર આવી છે કે રાત્રિના સમયે થતા અકસ્માતો મોટા ભાગે હાઈ બીમના કારણે થઈ રહ્યા છે. હવે તમને કહેશો કે આમાં તો હવે કયો ગુનો લાગુ પડે? તો અહીં જ તમારી ભૂલ થઈ રહી છે. MV એક્ટ હેઠળ બીજા વાહન ચાલકોને જોખમમાં મૂકીને વાહન હંકારવું તે ગુનો ગણાય છે. નિયમોને મૂકીને હાઈ બીમ લાઇટ નખાવીને વાહનનું મોડિફિકેશન કરાવવું તે પણ એક ગુનો છે. અને આ ગુના વધી રહ્યા હોવાના કારણે સાંજના 6 થી સવારના 6 સુધી થતા અકસ્માતોમાં 40થી 50% અકસ્માત હાઈ બીમના કારણે થતા હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. હાઈવે ઉપર 70%થી વધુ વાહન ચાલકો હાઈ બીમનો ઉપયોગ કરે છે, જે અકસ્માતનું જોખમ વધારે છે. આ બાબતે યુવાનોનું કહેવું છે કે હાઈ બીમ લાઇટ મુદ્દે સરકારે યોગ્ય પગલાં લેવા પડશે, નહીં તો આગામી સમયમાં આ સમસ્યા ખૂબ જ ગંભીર બની શકે છે. હા, આ વસ્તુ તો મેં પોતે પર્સનલી ફેસ કરી છે કે હાઈવે ઉપર જતા જે મોટી ગાડીઓ હોય છે XUV, જે પોતાની હેડલાઇટ ચેન્જ કરીને લાઈક વધારે પાવરવાળી હેડલાઇટ લગાવે છે, જે ડીપર મારે છે, જેના દ્વારા અમને આગળનો રસ્તો દેખાતો નથી. તો અંધારાવાળા રસ્તામાં શું વાહન ચલાવવામાં ખૂબ જ તકલીફ પડે છે, તો અકસ્માતના ઘટનાના વધી જાય છે. હા, ઓબ્વિયસલી બધાને તકલીફ પડે જ છે અને આ જે ના હોવું જોઈએ ઇનલીગલ છે. જે ઇનલીગલી બધા હોય છે નવાબીઓ જે લગાવી દે છે એ ના હોવું જોઈએ. સરકારે આના વિશે જોવું જોઈએ ને પગલાં લેવા જોઈએ ને એક્શન બી લેવું જોઈએ. જે લાઈક દંડ તો આપી દે છે નોર્મલી, બટ દંડ કરતાં બી એ જે હેલોજન લાઇટ છે એને હટાવવી જોઈએ ને અને આના પાછળ કાર્યવાહી બહુ સ્ટ્રિક્ટ થવી જોઈએ, જેના થ્રુ ના થાય. ડિટેન બી કરવા જ જોઈએ આ લોકોને. સમગ્ર મામલે રોડ એન્ડ સેફ્ટી એક્સપર્ટનું કહેવું છે કે હાલમાં કંપની ફિટેડ LED લાઇટ લગાવવામાં આવે છે તે સરકારી નિયમોને આધીન હોય છે. તેમાં કોઈ વાંધો નથી હોતો, પરંતુ લોકો વધુ રૂપિયા ખર્ચીને નિયમ વિરુદ્ધ જઈને હાઈ વોલ્ટેજ લાઇટ લગાવડાવે છે અને સામેવાળી વ્યક્તિને મોતના મુખમાં ધકેલવાનું કામ કરે છે. આ પ્રકારની લાઇટ અકસ્માતની સાથે સાથે કાર ચાલકની સુરક્ષા માટે પણ સારી નથી. હાઈ વોલ્ટેજ લાઇટને કારણે ફિટિંગમાં સમસ્યા સર્જાતા કાર સળગી જવાની સંભાવનાઓ પણ વધે છે. પણ આ જે પર્ટિક્યુલર હાઈ એન્ડ વ્હીકલ્સની અંદર પ્રોજેક્શન લેમ્પ્સને બધા જે આવે છે, એ કંપની જ્યારે બી મેન્યુફેક્ચરિંગ કરતા હોય ત્યારે એમના જે ગવર્મેન્ટના જે સ્ટાન્ડર્ડ્સ હોય એ સ્ટાન્ડર્ડ્સને ધ્યાનમાં રાખીને એકચ્યુઅલી એનું ડેવલપમેન્ટ કરવામાં આવે છે. એકચ્યુઅલી શું છે કે અત્યારના જમાનાની અંદર લોકો થોડુંક હાઈ બીમના તે બધી વસ્તુ જે રીતના ડ્રાઈવ કરી રહ્યા છે એનાથી ડેફિનેટલી એના ઘણા એવા નુકસાનકારક એના એ થઈ શકે છે. કારણ કે જ્યારે જે પ્રોપર આઉટસાઇડ માર્કેટથી જે કંપની ફિટેડ હોય એ ગાડીની અંદર લાગેલા હોય છે તો બધી સેફટીનું ધ્યાન રાખવામાં આવે છે. એને પ્રોપર અલાઇન કરેલું હોય, બીમને બધા જે છે સેટ કરેલા.
મોટર વ્હીકલ એક્ટ હેઠળ હાઈ બીમનો અનાવશ્યક ઉપયોગ ગેરકાયદે છે, તેમ છતાં વાહન ચાલકો તેનો બેફામ રીતે ઉપયોગ કરે છે. તેઓ પોતાની સુરક્ષા મજબૂત કરીને બીજા લોકોની જિંદગી જોખમમાં મૂકે છે, તેમ છતાં તેમની સામે કોઈ એવી ઠોસ કાર્યવાહી થતી નથી. તેમ છતાં આરટીઓ અધિકારીઓ કલમ 177 અંતર્ગત વાહન ચાલકોને દંડ ફટકારતો હોવાના દાવા કરે છે. અમદાવાદ આરટીઓનું કહેવું છે કે આ પ્રકારની લાઇટ લગાવનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાઈ બીમ લાઇટ હોય છે એની માટે ટાઈપ અપ્રુવલ સર્ટિફિકેટ દરેક મેન્યુફેક્ચરર છે જે ગાડીનું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે એ બધાને આપેલા છે. એ ઉપરાંત CMVR રૂલ અંતર્ગત અમુક ઇન્ટેન્સિટી ડિફાઇન કરેલી છે, જેમાં હેલોજન જે લાઇટ હોય છે એનું આપેલું છે અપ્રુવલ. AIS અપ્રુવલ લીધેલા હોય છે, CMVR રૂલ અંતર્ગત અપ્રુવલ લીધેલા હોય છે, જેમાં મેન્યુફેક્ચરરને ડિફાઇન હોય છે કે ટાઈપ અપ્રુવલ સર્ટિફિકેટ છે તો એ અંતર્ગતના જ લાઇટને એ લોકો અપ્રુવલ આપેલી હોય છે. આ ઉપરાંત જો કોઈ લાઇટ જે બહારની કોઈ અનઓથોરાઇઝ રીતે એ લોકોએ લગાવી હશે અને હેરાનગતિ થતી હશે તો એમાં હાલમાં રોડ સેફ્ટી અંતર્ગત 1000 રૂપિયાનો દંડ તમામને કરવામાં આવી રહ્યો છે.